પ્લાન્ટ સહિત લિવિંગ થિંગ છે. પ્લાન્ટ સહિત જીવે છે અને એનિમલ સહિત સેમ જ છે, લિવિંગ થિંગ જ છે. તો આપણામાં નોનવેજ ખાવાની ના પાડે અને પ્લાન્ટ્સને એ બરોબર ચાલે, તો એની પાછળ કાંઈ રીઝન? પ્લાન્ટ મરી નથી જતું. માની લો કે ઘઉં છે તો એ સીડ છે, બરાબર ઘઉંનો છોડ છે એ સુકાઈ જાય પછી એના સીડ છે એ આપણે યુટિલાઇઝ કરતા હોઈએ છીએ. ફ્રૂટ છે તો ઝાડ કપાઈ નથી જતું, આપણે ફ્રૂટને લઈ લેતા હોઈએ છીએ. કોઈ ભાજી છે બધી તો એના પત્તાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાં ઘણી જગ્યાએ વનસ્પતિ છે એ ડ્રાય થઈ ગઈ હોય પછી આપણે ઉપયોગમાં કરીએ છીએ. મતલબ જેટલા અનાજ છે એ લગભગ કઠોળ કે અનાજ આપણે આમ ઉપયોગ કરીએ છીએ. શાકભાજી છે તો ઘણી બધી વસ્તુ છે એ એમાંથી ફ્રૂટ તરીકે હોય છે, કે ફ્રૂટ છે તો એ બી એવી રીતના હોય છે. હવે તમારી કોઈ આંગળી કાપી નાખે ફોર એક્ઝામ્પલ, તો વિલ ફીલ હેપી? નહીં. એક આફ્રિકાના જંગલોમાં તારે જમીન પર પિક્ચરની અંદર આ વાતને કહેવામાં આવી છે. જો તમે કોઈ આમિર ખાનનું પિક્ચર હતું, જો બહુ ધ્યાનથી પિક્ચર જોયું હોય તો એની અંદર એક, અને આ બહુ સત્ય ઘટના છે. આ જંગલોમાં એમની પાસે ઓજાર નથી લાકડા કાપવા માટેના, એમ તો એમને કંઈક ખાવાનું પકાવવું હોય, એમેઝોનનું જંગલ છે, બહુ ડીપ ફોરેસ્ટ છે, તો એ જે તે કબીલાના લોકો 30 દિવસ સુધી, સાંભળજો, સમજવા જેવી વાત છે, બહુ સમજવા જેવી વાત છે, 30 દિવસ સુધી એક વૃક્ષને ગાળો આપે, ખરાબ શબ્દો, એની માટે શ્રાપ જેવું જે કહેવાય, આવું 30 દિવસ સુધી એક વૃક્ષ, પર્ટિક્યુલર વૃક્ષને કરે. આ સત્ય ઘટના છે. 30મા દિવસે વૃક્ષ સુકાઈ ગયું. આની ઉપર કોઈ જર્મન સાયન્ટિસ્ટે પ્રયોગ બી કરેલો છે. આ બહુ સત્ય ઘટના છે, વાર્તા નથી. મારે તમને કહેવું હતું આમાંથી કે વિચારોની ઇફેક્ટ ઓફ થોટ્સ. તમે કોના માટે શું વિચારો છો, આની ઇફેક્ટ જો એક વૃક્ષ ઉપર પડે તો જે કપાઈ જવાનું, કે જેને મારી નાખવામાં આવે છે, ત્યારે મતલબ તમે ક્યાંય એક્સિડેન્ટલી પણ ક્યાંય તમે પડ્યા હો ત્યારે પણ તમારી અંદર સેડ મોમેન્ટ હોય છે, કે સેડ ઇમોશન ક્રિએટ થયા હોય. તમને કોઈ મારી નાખતું હોય ત્યારે સેડ ઇમોશન્સ છે એ બહુ હાઈલી એક્ટિવેટ થયા હોય, અને આ સેડ ઇમોશન્સ સ્ટોર થયા હોય બોડીમાં, એ આપણે ખાઈએ. વિલ યુ થિંક કે આપણે હેપી રહી શકીએ? બીજું, આપણા દાંતની જે બનાવટ છે અને જે માંસાહારી માંસભક્ષી પ્રાણીઓ છે એમ બેઉના દાંતની રચના અલગ અલગ છે. આપણી ચાવીને ખાવાની છે, એમની ચીરીને ખાવાની છે. બીજું, આપણું સ્ટમક છે એ બી વેજીટેબલ ડાયજેસ્ટ કરવા માટે છે, નોનવેજ માટે નથી. આ બધું સાયન્ટિફિક પ્રૂવ થયેલી વાત હું કરું છું, કોઈ ધાર્મિક વાત નથી. થર્ડ થિંગ, કે તમે એક જીવંત ખોરાક હોય અને એક ડેડ ફૂડ હોય, એક લાઈવ ફૂડ હોય, એક ડેડ ફૂડ હોય. જેમ વેજીટેબલ્સ છે તો એ એક લાઈવ ફૂડ છે. માની લો કે તમે ગોબી પત્તા છે કે મેથી, ભાજી, અત્યારે શિયાળો છે, ભાજીનો સમય છે, તો એમ કહે છે કે આપણા શરીર માટે બહુ સારી. અને તમે જોજો કે જેટલું આપણે વેજીટેરિયન હોઈએ, આપણે હવે તો વેજીટેરિયનથી બી આગળ આવી ગયું છે, દૂધને એને બી નથી લેતા, એની વિગન, તો એ તો બહુ બહુ વધારે આગળ છે. પણ આપણે એમાં નહીં પડીએ. પણ એક વસ્તુ એવી છે જે જમવાથી ઝાડવાની ખબર પડી ગઈ
કે ઝાડ ઉપર પણ થોટ પ્રોસેસની ઇફેક્ટ થાય છે. તો આ વસ્તુ ભોજનમાંય થાય. રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈએ ને આપણે પે કરીએ છીએ અને સામેનો માણસ ડ્યુટી કરે છે અને આપણી મા બનાવતી હોય, આ બે જમવાનું છે. એમાં કદાચ ટેસ્ટી રેસ્ટોરન્ટનું હશે, પણ તમે ચેક કરશો તો ક્વોલિટી અને ક્વોન્ટિટી પણ એની અંદર જ્યાં લવ એડ થયો હશે એ આપણી માના બનાવેલા જમવામાં થયો હશે. આ બહુ બહુ સીધી વાત છે. ટેસ્ટી બહારનું ફૂડ હશે કારણ કે એની અંદર બધા મસાલા એડ થયા હોય. નોનવેજ છે એ ડેડ ફૂડ છે. આપણા બોડીના સેલ છે એને ડેડ કરે છે. તમે સતત કોઈ નોનવેજ એટલે બોડીના સેલ છે એ ડેડ થવા તરફ. સેકન્ડ, એની એક સાઈડ ઇફેક્ટ છે કે માણસ સંવેદનહીન થઈ જાય. એની જે ફિલિંગ્સ છે એકબીજા પ્રત્યે જે એન્વાયરમેન્ટમાં જે પોતાને આમ નોન ડ્યુઅલ જે ફીલ થાય, આ ફિલિંગ વહી જાય. એટલે નોનવેજથી માણસની અંદર લાગણી શૂન્યતા આવે. અને એક શબ્દ છે સંસ્કૃત, જીવો જીવશ્ય જીવનમ. આને બધાએ નોનવેજ સાથે સરખાવે છે, ખોટું છે. જીવો જીવશ્ય જીવનમ એટલે જીવ જીવનનું જીવન છે. હવે હું કહું કે ઘઉં મરી ગયા ને, એણે મરીને આપણને જીવન આપ્યું કારણ કે એ વવાણા નથી. વવાશે તો મલ્ટીપ્લાય થશે, પણ નથી વવાણા. આપણી રોટલી બનાવવાના કામમાં આવ્યા. રીંગણ કે ટમેટું કે કોઈ પણ વસ્તુ જે છે એ કપાઈ ગઈ, એની અંદર કેટલા ટમેટા બને એવી પોસિબિલિટી હતી, પણ આપણા જમવાના માટે એણે એની અંદરની પોસિબિલિટીઝ છે એને જતી કરી. એટલે જીવો જીવશ્ય જીવન નોનવેજ પ્રિય લોકો બહુ એનો ઉપયોગ એકચ્યુઅલી એમ નથી. વેજીટેબલ છે એ પોતાનું જીવન આપી અને આપણને જીવન બક્ષે છે. એટલે નોનવેજથી માણસમાં ક્રૂરતા અને એ પણ સેલ્ફ ડેડ થવાના કારણે, કારણ કે ઇમોશન્સ છે. ક્રૂરતા પણ એક ઇમોશન્સ છે અને એક સંવેદનશીલતા એ પણ એક ઇમોશન છે. નોનવેજ છે એ ઇમોશનને ડેડ કરે છે. મારું નામ નીલ છે. મારો ક્વેશ્ચન એ હતો કે એવો નેચર હોય કે કોઈને પણ ગમે એ વસ્તુની ના ન પાડી શકે, ગમે કાંઈ પૂછ્યું હોય તો, કીધું હોય તો એની સાથે કઈ રીતે ડીલ કરવું? ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી, આનું એક માપતોલ એ તમારી અંદરથી આવતું હોય છે. ઘણી બાબતો હા પાડવા જેવી હોય છે, ઘણી બાબતો ના પાડવા જેવી હોય છે. એટલે ડીલિંગ અંદરથી જ થવું જોઈએ. અમુક બાબતો એવી હોય છે કે જે કરવી જોઈએ, અમુક બાબતો એવી હોય છે જે ના પાડી દેવી જોઈએ. બેવું સ્પષ્ટ હોવું જોઈએ. હા પણ સ્પષ્ટ હોવી જોઈએ, ના પણ સ્પષ્ટ હોવી જોઈએ. અને ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવી, આ સિચ્યુએશન્સ, પર્સન્સ, થિંગ્સ આને ધ્યાનમાં રાખી અને ચાલવું જોઈએ. મારું નામ માનવ છે. મારો ક્વેશ્ચન એવો છે કે મને પોતાને સોશિયલ એન્ઝાયટી છે. એટલે આમ ઘણા લોકો બેઠા હોય તો હું એટલી જલ્દી બીજા સાથે વાત ન કરી શકું. અને મારા બધા ફ્રેન્ડ્સ છે એમને એવું કાંઈ નહીં, એટલે તમારી બાજુમાં અગર બેસી જાય તો તમારી સાથે વાત કરવા માંડે એમ. તો એની માટે મારે એવું શું કરવું કે હું સોશિયલ થઈ શકું એમ? હળવું જોઈએ, મળવું જોઈએ અને સામેથી ઇન્ટરેક્ટ શરૂ કરવું જોઈએ. ઘણીવાર આપણે સામેનાની રાહે હોઈએ કે મને કોઈ પૂછે, કોઈ બોલે તો હું આગળ વાત શરૂ કરું. આપણે શરૂ કરીએ, લેટ વી સ્ટાર્ટ. આપણે શરૂ કરી દેવી જોઈએ. કારણ કે કોઈ પૂછશે જ નહીં, તમને કોઈ પૂછશે નહીં તો તમે આજીવન એવી રીતના રહેશો. અને આ બધી વાત અપ્લાય કરવાથી લાઈફમાં ઘણી બધી વસ્તુ લાઈફમાં અપ્લાય કરવી પડે, ઘણી બધી વસ્તુ લાઈફમાંથી કાઢવી પડે, રિડ્યુસ કરવી પડે. જેમ કે તું ઇન્ટરેક્ટ નથી કરી શકતો, તું હેવ ટુ રિડ્યુસ ધેટ થિંગ્સ. એની સામે તારે મળવાનું શરૂ કરવું જોઈએ. સામેની વ્યક્તિને
હાય હલ્લોથી શરૂઆત થાય. આપણે શરૂ કરીએ. ધીમે 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 એક ટાઈમ એવો આવશે કે મિલનસાર સ્વભાવ થઈ જશે. સ્વભાવ એડિટેબલ છે. યુ કેન એડિટ યોર નેચર, યુ કેન, બટ ફોર ધેટ યુ મસ્ટ હેવ ટુ ડુ પ્રેક્ટિસ. તમે શરૂ કરી શકો. તું હાય કરીને શરૂ કરી શકો એટલે સામેનો માણસ બે વાત કરશે. સીધી વાત છે. આપણે રાહે હોઈએ છીએ કે સામેનો મને બોલાવે. એટલે આપણે સામે વાળા વિશે વિચારવાનું નહીં કે ઈ શું આપણી વિશે વિચારશે, તો આપણે જીવી નહીં શકીએ. એટલે એમ જ છે. सबसे बड़ा रोग क्या कहेंगे लोग. કોઈ શું વિચારે છે આવું વિચારીને જીવવું એ જીવન નથી. તારે શું કરવું છે એ કરીને જીવવું આ જીવન છે. તારે શું કરવું છે વિચારવાના, બધા જ વિચારવાના. તું ઘરે બેઠો રહેશે ને તો બી વિચારશે કે આ તો સારો ઘરે જ બેઠો રહે. તું ક્યાંય કોઈને નહીં નડે તો પણ વિચારશે કે આ તો નકામો માણસ, આવું વિચારશે. માણસો વિચારવાના. તારે શું કરવું છે? જીવવું છે ને તો જીવવાનું. સિમ્પલ. ઈગો હોવું એ મતલબ ઈગો એક નેગેટિવ પોઈન્ટ છે, રાઈટ? પણ ઘણીવાર આપણે લાઈક ડાઉન ટુ અર્થ હોય તો લોકો આપણને ટેક ઇટ ફોર અ ગ્રાન્ટેડ ઓર ઈઝી લઈ લે. તો આ જનરેશન પ્રમાણે થોડુંક આમ આપણે જો મતલબ ઈઝી અવેલેબલ થઈ જાય તો બી લોકોને મતલબ એ સૂટ નથી થતું ઘણીવાર. તો ઈગો થોડોક તો હોવો જોઈએ. ઈગો ઇન ધ સેન્સ કે લોકોને વેલ્યુ કરાવવા માટે એ વ્યક્તિની. ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટ આ બે વસ્તુ. હું તમને એક વાત કહું. એક ગામમાં જવાનો રસ્તો જંગલથી પસાર થતો. જંગલમાં એક ઝેરી સાપ, અને એ રસ્તો બંધ પડી ગયેલો એ સાપના ત્રાસના કારણે કે કોઈ પણ નીકળે એટલે એને ડંખ મારતો, એટલે રસ્તો બંધ થઈ ગયેલો. પછી કોઈક સારો માણસ ગામમાંથી નીકળ્યો એટલે આ રસ્તેથી જઈશો નહીં, ત્યાં એક ઝેરી સાપ છે અને એ ડંખે છે. તો આ માણસ ત્યાંથી નીકળ્યા. એટલે સાપ, સ્ટોરી છે, ટેક ઇટ એઝ સ્ટોરી. એટલે સાપને સારા માણસે કીધું દરેકને ડંખે છે શું કામ, તું ડંખવાનું બંધ કરી દે. એટલે સાપને બી લાગ્યું કે કંટાળી ગયો, કારણ કે એનો સ્વભાવથી બી ઘણીવાર માણસ પોતાના સ્વભાવથી કંટાળી જાય. એટલે એણે નક્કી કર્યું કે હવે હું કોઈને ડંખીશ. એટલે બધા લોકો પસાર થવા માંડ્યા. તમે કીધું ટેક ઇટ ગ્રાન્ટેડ. એમ લાગ્યું કે હવે આ તો કોઈ ડંખ મારતો નથી, એટલે પછી ધીમે ધીમે બધા એને મારવા માંડ્યા અને આમ અધમુવા જેવી એની પરિસ્થિતિ થઈ ગઈ. એમ પાછો જે માણસે એને કીધું તું ડંખીશ નહીં, કંઈક 2-3 મહિનાથી ત્યાંથી પાછા પસાર થયા. એટલે જોયું તો સાપ હાવ મરણતોલ જેવી સિચ્યુએશનમાં હતો. પૂછ્યું કેમ આવું થયું? તો કે તમે મને કીધું હતું કે હું ડંખીશ, તું ડંખતો નહીં. એટલે હું ડંખતો નથી. તો હું ડંખતો નથી એટલે મને હવે લોકો પથ્થરમારો કરે છે. ત્યારે માણસે કીધું મેં તને ડંખવાની ના પાડી હતી, ફૂંફાડો મારવાની નહીં. તમારું સેલ્ફ રિસ્પેક્ટ અને તમારી લાઈફ સર્વાઈવ કરવા માટે જેટલા પ્રમાણમાં તમારું સેલ્ફ રિસ્પેક્ટ રાખવું જોઈએ એટલું જરૂરી છે, નેસેસરી છે. પણ એનું માપતોલ બગડ્યું અને ઓવર થયું, સેલ્ફ રિસ્પેક્ટ એક્સેસ થયું, તો એ જ ઈગો છે. જો તમને બેલેન્સ ફાવે સેલ્ફ રિસ્પેક્ટ અને ઈગોની વચ્ચે, તો તમે બહુ ઇઝીલી સારી રીતે લાઈફ સર્વાઈવ કરી શકો છો. અને ફૂંફાડો રાખવો જોઈએ, ડંખવું નહીં જોઈએ. કારણ કે ડંખવા માટે ઝેર જોઈએ, ફૂંફાડો રાખવા માટે ખાલી ફૂંક જોઈએ. અને ઝેર જનરેટ તમે કરશો, કારણ કે ડંખવું છે તો યુ હેવ ટુ જનરેટ પોઈઝન. તો એ પહેલાં તમારી અંદર પેદા થશે અને તમને પહેલું નુકસાન કરશે. ફૂંફાડો નુકસાન નહીં કરે, તમે બી સેફ રહેશો અને સામેનો માણસ બી સેફ રહેશે. એટલે ડંખવું નહીં. મારું નામ મંદિત છે. મારો ક્વેશ્ચન એ છે, એકોર્ડિંગ ટુ યોર ફિલોસોફી, વોટ ઇઝ લાઈફ મિનિંગ ટુ યુ?
ફિલોસોફી તો ન કહું, પણ હું તમને અનુભવ કહ્યું અને એક જ લાઈનમાં કહીશ, એક જ લાઈનમાં. લાઈફ ઇઝ ફેસ્ટિવલ. વી હેવ ટુ એન્જોય, નથિંગ એલ્સ. લાઈફ ઇઝ ફેસ્ટિવલ. ઇટ ઇઝ ગિફ્ટ બાય ગોડ અને વી હેવ ટુ એન્જોય. વી હેવ ટુ એન્જોય ઈચ એન્ડ એવરી મુમેન્ટ. એક્ઝેક્ટલી મુમેન્ટ ઇઝ લાઈફ. જ્યારે મુમેન્ટ બધી ભેગી થાય છે એને આપણે લાઈફ કહીએ છીએ, અને એ ઉત્સવ છે, ઉજવવો જોઈએ. બીજો ક્વેશ્ચન બી છે. ઘણા માણસો એવા હોય છે કે મોટિવેટેડ તો હોય છે પણ ઓવર મોટિવેટેડ હોય છે. એક જોક મેનરમાં કહું તો લગામ વગરના ઘોડા જેવા માણસ. એને શું કરવું જોઈએ? મોટિવેશન તો બધા મેળવતા હોય, ઓવર મોટિવેશનને કેમ રોકવું? હમણાં મેં એક સોશિયલ મીડિયામાં કે ક્યાંય ન્યૂઝપેપરમાં રીડ કર્યું કે એક મોટિવેશનલ સ્પીકર ડિપ્રેશનમાં વયો ગયો. હું તમને સત્ય કહું છું, મોટિવેશનલ સ્પીકર ડિપ્રેશનમાં વયો ગયો. મોટિવેશનલ સ્પીકર્સ જે જીવતા નથી એ બોલે છે, અને આપણે એની પાછળ લાગી પડીએ. જેટલું બોલો, જેટલું કરો, જેટલું જીવો એ તમારા અનુભવમાંથી નીકળેલું હોવું જોઈએ. મોટિવેશન કરતાં હું એક શબ્દ ઉપયોગ કરીશ કે તમને ઇન્સ્પાયર કરનાર હોવું જોઈએ. મોટિવેશનલ છે, મોટિવેશન ફિઝિકલી થિંગ્સ છે. ઇન્સ્પાયર છે એ એનર્જી સાથે રિલેટેડ મેટર છે. તો ઇન્સ્પાયર થવું જોઈએ, મોટિવેટ નહીં. ઇન્સ્પાયર થવું જોઈએ, અને ઇન્સ્પાયર થઈ અને જે બાબતથી ઇન્સ્પાયર થયા છો એને ડેડિકેટ થવું જોઈએ. એટલે ઓટોમેટિક તમને લગામ અંદરથી આવી જશે. કોઈ ઇન્સ્પાયર થશે ને તો સાથે સાથે એની સંતુલન પણ અંદરથી જ જન્મશે. કારણ કે ઇન્સ્પાયરેશનનો મિનિંગ છે કે વિચ ઇઝ કમ ફ્રોમ ઇનસાઇડ, અને મોટિવેશનનો મિનિંગ છે વિચ ઇઝ કમ ફ્રોમ આઉટસાઇડ. બી ઇન્સ્પાયર, ઓલવેઝ બી ઇન્સ્પાયર. અને જે તમને ઇન્સ્પિરેશન મળ્યું છે એને 100% ફોલો કરો અને ડેડિકેશનથી ફોલો કરો. એટલે ઓટોમેટિક બેલેન્સ છે, ઇટ ઇઝ ઓલ્સો કમ ફ્રોમ ઇનસાઇડ વિથ ધ ઇન્સ્પિરેશન. ઇન્સ્પિરેશન તમારી સાથે એક બેલેન્સ લઈને જ આવશે. મોટિવેશનની મને ખબર નથી, કારણ કે આઈ એમ નોટ મોટિવેશન સ્પીકર, અને મારો કોઈ દાવો નથી, કારણ કે મને આ ઇન્સ્પિરેશન સાથે વધારે મજા આવે. કે માણસ પ્રેરિત થવો જોઈએ. તમે કોઈને બહુ ઉત્સાહિત ન કરી શકો, અને દરેકની અંદર એ પડ્યું જ હોય છે પાછું. આવું કાંઈ નથી. બધા બેઠા, બધાની અંદર બહુ સારી પોસિબિલિટીઝ બધાની અંદર ઓલરેડી છે જ, ઇનબિલ્ટ છે બધાની સાથે. હવે ઇટ ઇઝ અપ ટુ અસ કે આપણે એને કેટલી હદે ડેવલપ કરીએ છીએ, કેટલી હદે આપણે એને વાઇડ એંગલમાં લઈ જઈ શકીએ છીએ. ઇટ ઇઝ અપ ટુ. બાકી હું અહીં બેઠો છું એનો અર્થ એવો નથી હું ને તમે બરોબર સરખા છીએ, બિલકુલ સરખા છીએ. હું અહીં બેઠી ગયો છું, તમે ત્યાં બેઠી ગયા છો, બસ આનાથી વિશેષ કોઈ ફરક નથી. આપણે ઇક્વલ છીએ, એક જેવા જ છીએ, એક સરખા જ છીએ. હું તમને કોઈને ક્યાંય મોટિવેશનલ વેમાં લઈ જવાનું, પણ ઇન્સ્પાયર થવા માટેની થિંગ્સ, સરકમટન્સ, આ બધું પર્સન્સ, આ બધું ડિફરન્ટ ટાઈમે માણસની જીવનમાં આવતું હોય છે. બસ એમાંથી ઇન્સ્પાયર થવું જોઈએ. ઇન્સ્પાયર થશો એટલે બેલેન્સ ઓટોમેટિક આવી જશે અંદરથી, કારણ કે બે અંદરથી આવે છે. તમને કોઈ ચોંટ મારે, તમને જગાડે, તમે કોઈ ટાઈમ કીધો હોય ઘરે કે ભાઈ મને આ ટાઈમે જગાડજો, એ ટાઈમે તમને જગાડે, પછી જાગે કોણ? આપણે. જાગીને પછી ઇનર ડે જે કાંઈ કામ કરવાનું છે કોણ કરે? આપણે. તો ઇન્સ્પાયરેશન છે એ આવું છે, તમને કોઈક જગાડે, બાકીનું કામ છે એ વી હેવ ટુ ફૂલફિલ. એમાં એક ડાઉટ છે એકચ્યુઅલી. આ વોકાબ્લરી છે ને, ડિક્શનરી, એ થોડુંક અલગ રીતે કે જનરલી આપણે કોકને સંદર્ભીએ તો આઈ એમ સેલ્ફ મોટિવેટેડ કહીએ, અને ઇન્સ્પિરેશન આપણે કોકને સંદર્ભમાં કે આઈ એમ ઇન્સ્પાયર્ડ બાય સો એન્ડ સો
સો એન્ડ સો રીઝન કાં તો કોઈ મેં કામથી આપણે તમને ઇન્સ્પાયર આગલા પ્રશ્નમાં- અંદરથી જનરલી ન હોય, સંદર્ભમાં મેં કહેવાનું તમને હોય. આગલા પ્રશ્નમાં ઇન્સ્પાયર થવા માટેની 3 વાતનો જવાબ આપ્યો. પ્રશ્નના જવાબમાં જ મેં 3 વાત કીધી કે સરકમટન્સ, થિંગ્સ એન્ડ પર્સન. ઘણીવાર એવું હોય કે માણસ પોતાની અંદરની અવાજ સીધી ન સાંભળી શકતો હોય, તો આ પહેલાં તમને ઇન્ડિકેશન્સ આવે, એટલે કે સંકેત. તમે રિફ્યુઝ કરો તો વાત આવે, વર્ડ્સ સોલિડ ફોર્મમાં. તમે રિફ્યુઝ કરો દો તો તમારી સાથે કોઈ ઘટના ઘટે, પણ ઇન્સ્પાયર તો તમે જ થાઓ. અને બહારથી કોઈક માણસ તમને એક ધક્કો આપે અંદરની સાઈડ, પણ એ ખાલી એક નિમિત્ત હોય, બસ એટલું. પછી માણસ એની કૃતજ્ઞતા દેખાડવા માટે કે એનો વોટ ઓફ થેન્ક્સ, એઝ વોટ ઓફ થેન્ક્સ એમ કે મને હું આઈ ઇન્સ્પાયર બાય સમવન. એની એક આભાર પ્રકટ કરવાની વૃત્તિ છે. એકચ્યુઅલી થાવ તો તમે જ, બહારથી કોઈ કાંઈ કરી શકે નહીં. અને જો બહારથી તમને કોઈ ઇન્સ્પાયર કરી શકે તો તમને કોઈ નીચે પણ બેસાડી શકે, તમારી ઇન્સ્પિરેશનને દાબી પણ શકે. એટલે બહારથી કોઈ કાંઈ ઇન્સ્પાયર ન કરી શકે, તમને એક ધક્કો આ જરૂર આપી શકે. જો તમે ખુદ નથી સમજતા તો સમવન કેન ડુ ફ્રોમ આઉટસાઇડ, બટ થાવ તો તમે અને તમે જ. મારો સવાલના જવાબ તો આમ ઓલમોસ્ટ મને 20% 30% મળી ગયો છે, પણ છતાં મને હજી પૂછવો છે કે તમે ક્યારે બી ઘરની બહાર સ્ટેપ આઉટ કરો છો, તમને એવું વિચારીને ક્યારે બી નથી જતા, પણ આજની સોસાયટી માણસો એવી રીતના છે કે તમને કોઈ પણ વસ્તુમાં જજ કરવાના જ છે, બાય યોર ક્લોથ્સ, બાય યોર થોટ્સ, બાય યોર એક્ટિવિટી. સપોઝ એક એક્ઝામ્પલ આપું કે હું રાતના છોકરી થઈને રાતના 2 વાગે ઘરે આવું છું, તો આજુબાજુવાળા આજ નહીં તો કાલ એ કહેવાના જ છે કે એ છોકરી રાત્રે 2 વાગે ઘરે આવતી, તો એ છોકરી શું હશે? તો આ રીતની નેગેટિવિટી તમને મળવાની જ છે કોઈ પણ સંજોગોમાં, થ્રુ એક્ટિવિટી, થ્રુ પર્સન, વોટ એવર. તો એને સાથે કેવી રીતે ડીલ કરવું કે તમને ખબર જ છે કે તમે જજ થવાના જ છો આ ટોપિક ઉપર. હું તમને બહુ બહાદુર છોકરી કહું, જો તમે રાત્રે 2 વાગે એકલા ઘરે આવતા હો તો. હું તમને બહુ બ્રેવો ગર્લ કહું. એવું કોણે કીધું કે રાત્રે 2 વાગે છોકરીથી ઘરે ન હોવાય, ઘરની બહાર ન નીકળાય? કેમ? After all, we are human being. Gender given by nature only. It is need. It's a need of nature. But we are human being. Indira Gandhi, Razia Sultan, Lakshmibai, Gargi, Margaret Thatcher, કેટલા લેડીઝ. એટલે આ પહેલાં તમે ભૂલી જાઓ કે તમે લેડીઝ છો, તમે માણસ છો એવું નક્કી કરો. સોસાયટી તમને જીવવા નહીં દે, કારણ કે એનું કામ આ છે અને તમારું કામ છે જીવવું. જીવવું છે તો જીવો. કોણ શું બોલે છે આમાં તમે પડ્યા તો તમારા લાઈફની જે રિધમ છે એ બગડી જશે. If you wish to live a rhythmic life, then you have to live your life. અને મેં અગાઉ કીધું એમ કે એન્જોય એવરી મુમેન્ટ. લોકો બોલવાના છે અને એમાં મજા છે, કારણ કે તમારા ગુરુ છે. આપણને ઘણીવાર એમ લાગે કોઈક બોલ્યું, જો તમે એને પોઝિટિવ વેમાં લ્યો તો એણે તમને 2 વાતને સાંભળવા માટેની સહનશક્તિ છે કે નહીં એનું એક્ઝામિન કર્યું. જો તમે એની 2 વાતને ડાયજેસ્ટ કરી ગયા તો તમે ઘણું બધું ડાયજેસ્ટ કરી શકો એવી પોસિબિલિટીઝ તમારી અંદર પડી છે. યુ હેવ ટુ ડેવલપ યોર પોસિબિલિટીઝ. કહેવાના એમનું કામ છે, કાન તમારા છે. સાંભળવું કેટલું
કેટલુંક અંદર રાખવું, કેટલુંક આ કાનેથી સાંભળી આ કાને કાઢી નાખવું, ઓલ ધેટ થિંગ્સ અપ ટુ યુ. તમારે જેવું છે. નેશનલ જિયોગ્રાફી ને બધી એનિમલ પ્લાનેટ્સ ને આ બધી ચેનલ આપણે જોતા હોય. હવે તમે સિંહને કે હાથીને જઈને પૂછજો કે એને ખબર છે કે એ સિંહ કે હાથી છે, પૂછજો. નેશનલ જિયોગ્રાફીના કેમેરામેનને કે એના જે અનાઉન્સ કરે છે એમાં જે એને ખબર છે કે આ સિંહ છે. સિંહ એની મસ્તીમાં. સિંહને ખબર નથી કે ટ્રાફિક જામ કર્યો. તમે ગીરમાં આપણે બધા નીકળ્યા છું ઘણીવાર, કોઈને એવું બની ગયું છે કે રોડ ઉપર સિંહ બેઠી ગયો હોય અને 3-3, 4-4 કલાક બેઉ સાઈડનો ટ્રાફિક જામ થઈ ગયો હોય. ક્યાંક સાંભળ્યું હશે અથવા ક્યાંક જોયું છે, ક્યાંક કોઈક જગ્યાએ બન્યું છે. તો સિંહને ખબર નથી કે ટ્રાફિક જામ કર્યો, અને ખબર જ નથી. બીજા લોકો પરેશાન થઈ ગયા હશે, એમનો શેડ્યુલ બગડી ગયો હશે, ઘણાને એને જોવાની મજા આવી છે, ઘણાને કંઈક કામ હશે, ઘણાનું કામ અટકી ગયું છે, ઘણાનું કામ ખરાબ થયું છે, પણ સિંહને ખબર નથી. બેઠી ગયો અને બેઠું હતું. આમ જીવો ને. કોણ શું આપણા બારામાં એનાલિસિસ કરશે એ આપણો વિષય નથી, આપણો વિષય નથી. મને આમાંથી કોણ શું એનાલિસિસ કરે છે, એનાલિસિસ આ મારો વિષય નથી, જરાય મારો વિષય નથી. અને હું તો કોઈ પૂર્વ તૈયારી વગર આવ્યો છું. મને ખબર નથી તમે શું પૂછવાના, મને કંઈક ખબર નથી. તો જીવો ને. વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. તમે હાલતા જાઓ, કોઈ રસ્તો ક્યાંય હોતો નથી. આપણા હાલવાથી રસ્તો બને, અને આપણું ધ્યાન રસ્તા ઉપર હોવું જોઈએ. આજુબાજુમાં ગ્રીનરી છે કે ડેઝર્ટ છે કે સમંદર છે. તમે માની લો કે કોઈ ફોરેસ્ટમાંથી પસાર થાઓ તો તમે જંગલ થઈ જાઓ છો, હરિયાળા થઈ જાઓ છો, એવું થાય છે નહીં. ઝાડ નથી બની જતા. માની લો કે તમે ડેઝર્ટમાંથી પાસ થયા તો તમે ડ્રાય નથી થઈ જતા. તો આ કાના ફૂસીમાંથી પસાર થતી વખતે તમે એ કેમ બની જાઓ છો જે બોલે છે? જરૂરી નથી. જો તમે અહીંયા નથી બનતા તો ત્યાં પણ એનું બોલેલું બનવાની કોઈ જરૂર નથી. અને પર્સનલી આઈ સે યુ આર બ્રેવો ગર્લ. જો તમે 2 વાગે એકલા ઘરે જતા હો તો. અમારો વિચાર છે તમારી માટે. સર, આ એક ક્વેશ્ચન પૂછ્યો ને એની પરથી એક ક્વેશ્ચન મને પણ બે સામાન્ય રીતે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ તમે કીધું કે ભાઈ બીજા શું વિચારે છે એ તમારે ઇગ્નોર કરવાનું છે. અને તમે જ પહેલા કીધું કે ભાઈ એક વૃક્ષ છે એને ગાળો આપે છે લોકો તો એ મુરઝાઈ જાય છે. તો આપણે તો હ્યુમન છીએ, આપણને ક્યાંક ઇફેક્ટ થવાની જ છે. બરોબર. અને સેકન્ડ થિંગ, તમે જ કીધું કે સાપને ઉફાડો મારવાની ના નથી પાડી, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને રિપ્લાય દેવો જરૂરી નથી. મેં રિપ્લાય દેવાની તો બેનને ક્યાંય ના જ નથી પડી. મેં એવું કીધું કે તમે ક્યાંય રિપ્લાય ન આપતા? એવું મારી આખી વાતમાં ક્યાંય એવું? એ ક્વેશ્ચન છે. હું જવાબ દઉં છું. મેં તમને ક્યાંય એવું કીધું કે તમે આનો જવાબ આપતા નહીં કીધું? મેં એવું કીધું કે ફૂંફાડો રાખજો કીધું? આઈ સેડ યુ? જવાબ દેવાની સ્ટાઇલ હોય. જવાબ હું તમને કહું, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુનું ડેથ થયું અને ઇન્ડિયાના સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર કોણ છે ખબર છે? નથી ખબર. ઇન્ડિયાના સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર લાલ બહાદુર શાસ્ત્રી બન્યા. અને એ વખતે ઇન્દિરા ગાંધી એમની પાર્લામેન્ટ, એમના સાંસદ હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. તમે જેમ કીધું એમ એમની માટે ત્યારે એક શબ્દ વપરાતો હતો, ગુંગી ગુડિયા, નહીં બોલતી ઢીંગલી. આવો શબ્દ એમની માટે ન્યૂઝપેપરથી માંડી જે તત્કાલીન માધ્યમો હતા આ માધ્યમોમાં બહુ પ્રચલિત હતો. ઇન્દિરા ગાંધીએ નહીં સાંભળ્યું હોય, એમની સુધી વાત નહીં ગઈ હોય. આ ઇન્દિરા ગાંધી
એઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ડેપ્યુટી આવ્યા. એક લેડી એવા છે જેણે વિશ્વને એક નવા દેશનો જન્મ આપ્યો. ખબર છે? આફ્ટર 1971 પાકિસ્તાન સાથેની વોરમાં ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ નામના નવા દેશને જન્મ આપ્યો. આવો જવાબ આપી શકો એમ છો તો આપો. એની સાથે બાજવા ઉતરવાની જરૂર નથી, એની સાથે ઝઘડો કરવા ઉતરવાની જરૂર નથી, એની સાથે જીભાજોડી કરવાની જરૂર નથી, એની સાથે હાથાપાઈ કરવાની જરૂર નથી. તમે જે કામ કરો છો આ કામને સોલિડ બેસ્ડ કરી અને એને જવાબ આપી શકાય. આને પોઝિટિવ આન્સર કહેવાય. આઈ નેવર સે કે ડુ નોટ ગીવ આન્સર, બટ સ્ટાઇલ ઓફ આન્સર you have to change. In a positive way, we have to give answer. સર, મારું નામ દેવર્ષિ છે. મારે એ જાણવું છે કે આપણો જન્મ શા માટે થાય છે? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? શું દરેક વ્યક્તિ એક અલગ અલગ પર્પઝ સાથે જન્મે છે કે પછી સમગ્ર માનવ જાતનો એક પર્પઝ છે? નારદ, દેવર્ષિ એટલે નારદ. નારદનું નામ છે દેવર્ષિ નારદ, દેવોના ઋષિ. એક બે વાત છે. દુનિયા અકારણ છે, અકારણ રીઝનલેસ છે, અને દુનિયા સકારણ છે. because we are here, and when we are here it means there is some reason. એક સિચ્યુએશન હોય, એક પ્રવાસી હોય, વિઝિટર. એક હોય છે જે ઘર તરફ પાછો જવા નીકળે છે, અને એક હોય છે જે પોતાના ઘરમાં હોય છે. આપણે અહીંયા શું કામ છીએ એ જાણવા માટે એ જાણવું જરૂરી છે કે હું કોણ છું. અને when we get answer who am I, you will get every answer. There is some secret within, and for that you must have to ask yourself who am I, and existence is responsible to give you answer, and you will get answer. બધા જ પ્રશ્નોનો જવાબ હું કોણ છું આની અંદર છુપાયેલો. આપણને બીજો કોણ છે એમાં ટાઈમ વેસ્ટ કરવા માટે ટાઈમ છે, બીજો શું કરે છે આની માટે ટાઈમ છે. હું કોણ છું, વાય આઈ એમ હિયર, આની માટે આપણને ટાઈમ નથી. અને હું કોણ છું એ હું તને ન કહી શકું. તું કોણ છો એનો જવાબ તારી અંદર છે. પોતાને પ્રશ્ન પૂછવાનો ટાઈમ નથી. અને વન્સ યુ વિલ આસ્ક યોર સેલ્ફ, આઈ એમ 100% શ્યોર યુ વિલ ગેટ યોર ટ્રુ આન્સર. પણ પૂછવું તમારે પડશે, જવાબ અસ્તિત્વ આપશે. મારું નામ ગૌરવ છે. મારો ક્વેશ્ચન એ છે કે હાલમાં આપણે વસુદેવ કુટુંબકમની ભાવના છોડી રહ્યા છીએ. સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિને આપણે ગુમાવી રહ્યા છીએ અને વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યા છીએ. આના લીધે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે મા બાપને છોડી દેવાનું. એક એજ આવી જાય પછી આ છૂટી જાય છે અને મા બાપ એકલા પડે છે. એના લીધે આપણી પાસે વૃદ્ધાશ્રમની સંખ્યા હાલમાં વધી ગઈ છે. આની માટે યુવાનોને શું સંદેશો આપશો કે આપણી સંસ્કૃતિને આપણે ન ભૂલવી જોઈએ? સંસ્કૃતિ કરતાં ઉપકાર નહીં ભૂલવો જોઈએ. જે બે જણાના મિલનથી આપણું સર્જન થયું હોય, જે બે જણાના આભારી આપણું જીવન હોય, જે બે જણાના
ગુણો શરીર સ્વરૂપે આપણી અંદર સ્ટોર થયા હોય એવા બે જણાને ક્યારેય નહીં ભૂલવા જોઈએ. અને એવા બે જણા એટલે આપણા પેરેન્ટ્સ. સંસ્કૃતિ બીજા નંબરની વાત છે, રિસ્પોન્સિબિલિટી છે. કોઈ નવજાત શિશુને, નવજાત બાળકને છોડી દે તો યુવાન થાય નહીં. એમ કોઈ વૃદ્ધ લોકોને છોડી દે તો એ કોઈ સફળતા નથી. આજે જીવન બહુ મટીરિયલિસ્ટિક વેમાં જઈ રહ્યું છે, એક્સ્ટ્રીમલી જઈ રહ્યું છે. વિકાસ તો ન કહેવાય, કારણ કે એક તરફા કોઈ વસ્તુ વિકસિત થાય તો એ વિનાશ છે, વિકાસ નથી. વિકાસ છે તમારો સર્વાંગીણ. ફ્રોમ ધ ઓલ સાઇડ વી હેવ ટુ ડેવલપ અવર સેલ્ફ. આપણા જીવનનું પહેલું પગથિયું આપણને ખ્યાલ નથી. તમારો પહેલો મિત્ર કોણ? કોઈને ખ્યાલ છે આમાંથી? તમારું પહેલું મિત્ર કોણ? નથી ખ્યાલ. સોરી, એ તમારા પહેલા ફ્રેન્ડ નથી. તમારા પહેલા ફ્રેન્ડ ફાધર નથી. સોરી. તમે કેટલી એજ છે તમારી? તમે 26 વર્ષના છો. એનાથી 1 વર્ષ પહેલાં, એટલે કે તમારું કોઈક 27 વર્ષથી મિત્ર છે. ખબર છે તમને? ડુ યુ નો? તમારા મધર. ફાધર નો આવી શકે, કારણ કે ફાધરના ગર્ભમાં આપણે મોટા નથી થતા, આપણે મધરના ગર્ભમાં મોટા થઈએ. આ બેઠેલી દરેક વ્યક્તિની, ઇન્ક્લુડિંગ મી, બધાનું પહેલું મિત્ર છે આપણી માં. હવે જે માણસ પોતાના પહેલા મિત્રનો નો હોય એ કોનો હોય? એ કોઈનો ન હોય. બીજું, તમારા સંતાનો નો રોલ મોડેલ કે રિયલ હીરો તમે છો, મા બાપ છે. આપણે આપણા ઘરે સારી રીતે, સારી અવસ્થામાં આપણા મા બાપને રાખ્યા હશે તો છોકરાને કંઈ શીખડાવવાની જરૂર પડશે નહીં, કારણ કે આપણે સાંભળીએ છીએ ઓછું, જોઈએ છીએ વધુ, અને સાંભળ્યા કરતાં યાદ એ રાખીએ છીએ કે જે આપણે જોયું હોય. એક તો વૃદ્ધાશ્રમ એ કોઈ તંદુરસ્ત અને સારા સમાજની નિશાની નથી. અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલ અને કોર્ટ અને પોલીસ સ્ટેશન, તમે જે પ્રમાણે વસુધૈવ કુટુંબકમ કે તંદુરસ્ત સમાજ કે એક હેલ્ધી સોસાયટીની વાત કરો છો, એની માટે આ જે સેન્ટરો છે જેના મેં તમને નામ દીધા, આ ઠીક નથી. સેલ્ફ ડિસિપ્લિન અંદરથી આવવી જોઈએ, સેલ્ફ રિસ્પોન્સિબિલિટી અંદરથી આવવી જોઈએ, હેલ્થ કોન્શિયન્સ માણસ અંદરથી હોવો જોઈએ. ગુનાહિત માનસિકતા, ગુનાહિત વિચારધારા માણસની અંદર નહિવત હોવી જોઈએ અથવા નહીં હોવી જોઈએ. આ છે તંદુરસ્ત સમાજની નિશાની. વસુધૈવ કુટુંબકમ એ ધ્યાનના કોઈ સર્વોચ્ચ સ્તર ઉપર ગયેલા વ્યક્તિનો વ્યક્તિગત અનુભવ છે. તમે આને ફિઝિકલી લેવલ ઉપર ક્યારેય ઇમ્પ્લિમેન્ટમાં લઈ શકતા નથી. હું તમને કહું કેમ. તમારા ઘરના દરેક મેમ્બર્સની ચોઇસ ડિફરન્ટ છે. તમારા ઘરના દરેક મેમ્બર્સનું આસ્થા સ્થાન ડિફરન્ટ છે. તમારા ઘરના દરેક મેમ્બરની વાત, વિચારધારા, લાઈફસ્ટાઈલ ડિફરન્ટ છે. એગ્રી? તો એ તમે બધા સાથે જીવો છો. આવું જ તમે તમારા મિત્રો સાથે પણ કરો છો. પણ વસુધૈવ કુટુંબકમ મને સમજાય એટલું તમને સમજાય તો મહત્વનું છે. મને એકને સમજાય ને તમને ન સમજાય તો એ વસુધૈવ કુટુંબકમ વાહિયાત વાત છે, વ્યર્થ વાત છે.
હું તમારી સાથે ગુજરાતીમાં ટોક કરું છું, તમને ગુજરાતી આવડતી નથી, તમે જર્મની સમજો છો, તો આપણી બેઉની વચ્ચે સંવાદ સ્થાપિત નહીં થાય. વસુધૈવ કુટુંબકમ એ વિશ્વની અંદર જેને 2 હાથ પગ ને માથું છે એવા દરેકે દરેક લોકોને અંદરથી સમજાય તો કામનું છે, અને આ શક્ય નથી. વસુધૈવ કુટુંબકમ વાસ્તવિકતા કરતાં એક સારી કલ્પના છે, એક સારો પોઝિટિવ વિચાર છે. રિયલિસ્ટિક વેમાં ઇટ્સ ડિફિકલ્ટ. અને તમે જોજો, સંસ્કૃત શબ્દ છે, વાત સારી છે, પણ જે બોલ્યા છે એમનો આ નોન ડ્યુઅલ સ્ટેજ ઉપર જઈ અને આવેલો વિચાર છે. નોન ડ્યુઅલ મતલબ તમને આખું એન્વાયરમેન્ટ છે એમાં તમે તમારી જાતને મર્જ ફીલ કરો. આવા સ્ટેટ ઉપર જઈ અને કોઈ પણ વ્યક્તિ બોલી શકે કે વસુધૈવ કુટુંબ, આખું વિશ્વ એક કુટુંબ છે. પણ જ્યારે તમે ફિઝિકલી મોડ ઉપર હો, ફિઝિકલી સ્ટેટ ઉપર હો, ત્યારે આ અશક્ય છે. અને નોન ડ્યુઅલ મોડ ઉપર આખી સૃષ્ટિના દરેક માણસો જઈ શકે નહીં. એટલે એક સારી કલ્પના છે, પણ તમે એને વાસ્તવિકતામાં લાવી શકો નહીં. મા બાપ ઘરે જોવા જોઈએ અને હંમેશા એમ બોલવું જોઈએ કે હું મારા મા બાપની સાથે રહું છું, મારા મા બાપ મારી સાથે રહે છે. આ પણ એક ખરાબ વાત છે. આપણે એમની સાથે રહીએ છીએ. એ અર્ન કરતા હતા, એ કેર કરતા હતા, એટલે આપણે આજે જે કાંઈ છીએ બની શક્યા છીએ, આપણે જીવી શક્યા છીએ ઓનલી બીકોઝ ઓફ ધેમ. એટલે મા બાપ સાથે અને ઘરમાં વૃદ્ધાશ્રમનું નિર્માણ ન થાય એવી રીતે હેપીલી એમને અંદરથી. મા બાપ કેવા છે કે ઘણી બધી વાતો આપણી સુધી ન કરે, કારણ કે હંમેશા એમનો એક ગોલ હોય કે તમે તો કોઈ દિવસ દુઃખી થવા જોઈએ નહીં. એટલે ઘણી બધી વાતોના ઘૂંટડા એમને પી જાય, અને તોય તમારા માટે તમારું સારું જ થાય આવું દુનિયામાં કોઈ ઈચ્છતું હોય તો એકમેવ પેરેન્ટ્સ છે. એટલે બી વિથ ધ પેરેન્ટ્સ, અને એમને શક્ય એટલા હેપી રાખવા જોઈએ અને એમની સાથે હોવું જોઈએ.